નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તલાટીમાં સતત આ ત્રીજું સેશન, રોજનો વિડીયો અને રોજનો ટોપિક, અને આપણે તલાટી તરફ આગળ વધીશું. બહુ વાતો નહીં, કારણ કે આપણો હવે એક નવો ગુરુ મંત્ર છે, નો ટોકિંગ ઓનલી લર્નિંગ. અને શીખીશું આજનો ટોપિક એટલે પ્રોનાઉન્સ. હવે એક આ પ્રોનાઉન્સની જ્યારે વાત છે ત્યારે કયા પ્રકારના સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હશે એના ઉપર મેઇનલી તમારે વાત કરવી પડશે. તો એ પ્રશ્નોની જ્યારે વાત આવે ને ત્યારે તમારે એક વસ્તુ યાદ રાખવી પડે કે હું મારા માટે છે નામને બદલે વપરાય તેને શું કહેવાય? સર્વનામ. ખાસ યાદ રાખજો, સર્વનામ. ઘણા બધા વિદ્યાર્થીઓ એવી ફરિયાદ કરતા હોય કે સર અમને બેઝિકલી ઇંગ્લિશ જ નથી આવડતું. તો સ્પર્ધાત્મક પરીક્ષામાં એમાંય તલાટીમાં પીએસઆઈમાં 100 માર્ક્સનું પેપર, તલાટીમાં 20 માર્ક્સનું વેટેજ, આ કેમ ભેગું કરવું? હું તલાટી જ કેવી રીતે બની શકું? વાતો નથી કરવી, પોઈન્ટ તરફ જઈ રહ્યા છીએ. એને બેઝિકથી સમજો. અને એટલા માટે જ આપણે 350 વિડીયો આ ચેનલ ઉપર હોવા છતાંય શા માટે તમને ધીમે ધીમે શીખડાવવાને બદલે ટુ ધ પોઈન્ટ ચાલવા માંડ્યા? શા માટે આવું બધું? તો તમારે આ સમજવું પડશે કે હું મારા માટે શું વાપરીશ. હું અલ્પેશ, મારા માટે હું આઈ વાપરીશ. હું તમારા માટે તમે વાપરીશ એટલે યુ વાપરીશ. આ સર્વનામો બધાને આવડે છે. આપણે સ્કૂલે શીખવામાં આવ્યું હતું કે આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ, બરોબર, એનું કર્મનું રૂપ, એની વિભક્તિઓ. પણ ક્યારેક ક્યાં એવું બધું સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછી નાખે અને આપણી બકરી બોલતી બંધ થઈ જાય, અથવા તો બે કરવા માંડે, ભી પડી જાય, આપણી ભાષામાં કહીએ તો ન સમજાય, આ ઘરે આવ્યા પછી માર્ક્સ ન આવે. એવું શા માટે થાય? તો એને બેઝિકલી સમજવાની જરૂરિયાત છે કે એડવાન્સ ઇંગ્લિશ પૂછાય છે પ્રોનાઉનમાં. સપોઝ તમને એક ક્વેશ્ચન થશે કે જ્યારે અમે ઇઝી ઇંગ્લિશની પહેલી એડિશન લોન્ચ કરી ત્યારે એક યાદી આપી હતી. છોકરાઓને એવું થતું હતું કે ભાઈ હવે તો ખબર જ છે કે અલ્પેશ સાથે હી વાપરશું અને પૂર્વિશા મેડમ હોત તો એના માટે શી વાપરી દેત. બુકમાં બંને નામ જોયા હતા, બરોબર. અને આ ઉપરાંત કોઈ વસ્તુનું નામ આવત, બોર્ડ હોત તો ઈટ વાપરી દેત, મૂન હોત તો એના માટે ઈટ વાપરત. અને અલ્પેશ સરે કીધું હતું કે ના બેટા, એના માટે ઈટ ના વપરાય, તો મૂન હોય અને એના માટે સર્વનામ વાપરવાનું થાય તો એને ફેમિનાઇન જેન્ડર કહેવાય. એટલે અહીંયા તમારે શી, હર, હર અને હર્સ ને આગળ આવી કોલમ વપરાય. અને સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર સેટ કરનાર એ વ્યક્તિ બહુ હોશિયાર હોય. હમણાં હેડ ક્લર્કનું પેપર પૂછાણું. પોઈન્ટ યાદ રાખજો, હેડ ક્લર્કના પ્રશ્નમાં મૂનની જગ્યાએ ધ સન કીધું. શું કીધું? ધ સન. હવે આપણે કહીએ કે ના બે, હવે અલ્પેશ સરે કીધું હતું મૂન સાથે તો શું વપરાય? શી, હર, હર વાળી કોલમ વપરાય. અને તો હવે આઈ ચંદ્ર અને આ સૂર્ય, બે ગ્રહની જ વાત છે, તો એની સાથે શી, હર, હર વાળી કોલમ વપરાતી હશે ને આપણે જવાબ લખીને આવતા રહીએ. કન્ટ્રી સાથે શું સર્વનામ તરીકે વપરાય? એ બધા જ પ્રશ્નો હેડ ક્લર્કની ગઈ પરીક્ષામાં જ પૂછાતા. પણ એની કાચી માહિતી તમારી પાસે પહોંચે તો તમને આવડી જ જાય. હવે આની સાથે તમને ખબર છે કે હી, હિમ, હીઝ વગેરે જેવી કોલમ વપરાય. તો આ છે મેસ્કલાઇન જેન્ડર છે, પુરુષવાચક સર્વનામ. ખાસ યાદ રાખજો ગુજરાતીમાં. અને આ સ્ત્રીવાચક સર્વનામ છે. તો એવી સર કઈ યાદી છે? કેટલા નામ અમારે યાદ રાખવાના છે? અમે રાખી શકીએ કે ના રાખી શકીએ? અને કેવી રીતે પ્રશ્ન પૂછાય? અને શા માટે આવું કે મૂન સાથે ઈટ ન વાપર્યું, સન સાથે ઈટ ન વાપર્યું, એક સાથે શીનું કોલમ આવ્યું. હવે કર્તાના સ્થાને હોય તો શી વપરાય, કર્મના સ્થાને હોય તો હર વપરાય. અહીંયા કર્તાના સ્થાને હશે હી વપરાશે, નહીતર હિમ વપરાશે, અથવા તો માલિકીની વાત હોય તો હીઝ વપરાશે. આવું શા માટે? અને એવા કયા શબ્દો છે? તો એના માટે ઇઝી ઇંગ્લિશની પીડીએફ ખોલીને સમજીએ તો કેટલું આસાન થઈ જાય. અને જેથી કરીને તમને ખબર પડે ને કે ઇઝી ઇંગ્લિશમાં લોકો નવું શું લઈ આવ્યા છે, કે એવું સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય અને આપણા માટે તૈયાર મટીરિયલ મળી રહે. તો તમારી સામે જ છે પ્રોનાઉન્સ, સર્વનામ. નામને બદલે વપરાતા શબ્દને શું કહેવાય? સર્વનામ કહેવાય. સર્વનામની વિભક્તિઓ નીચે મુજબ છે, જેમાં એ તમને આપેલું છે. તમને અહીં આપેલું છે આઈ કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ મી, સંબંધકની વાત આવે તો માય,
સંબંધક ટુ, માઇન અને કર્તૃત્વવાચક અથવા તો એને તમે પેલું કહી શકો પોતાની જાતે કોઈ કાર્ય કરવું, એવી રીતે યાદ રાખી શકો તો માય સેલ્ફ. આ રીતે તમને આખું કોષ્ટક આપેલું છે જે તમને સ્કૂલ લેવલથી જ ભણવાનો અનુભવ છે, એટલે તમને આવડતું હશે. આઈ, મી, માય સેલ્ફ, વી, અસ, અવર્સ, અવર સેલ્ફ. તો આ વસ્તુનો ખ્યાલ જ હશે. પરંતુ આ નોંધ છે ને એ તમારા માટે ખૂબ 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 અગત્યની થઈ જવાની છે. ધ મૂન, ધ અર્થ, નેચર, ફ્લેટરી, સ્પ્રિંગ, હોપ, વર્ચ્યુ, ચેરિટી, હ્યુમેનિટી, મર્સી, ફેઇથ, પીસ, શીપ, રિવર, નેશન, જેલસી, આ બધા જ શબ્દો ખાલી આટલા યાદ રાખી લેવાના. આમાંથી જ્યારે પૂછાય ને ત્યારે ફેમિનાઇન જેન્ડર ગણી એટલે કે સ્ત્રીલિંગ ગણી અને શી, હર વાળી કોલમ તમારે ઉપયોગ કરવાની છે. કેવી રીતે પ્રશ્ન પૂછાય છે તો ધ મૂન શેડ હર લાઇટ ઓન ધ અર્થ, સ્પ્રિંગ હેઝ હર ઓન ચાર્મ્સ, વસંતને એક પોતાનો વૈભવ હોય છે. ધ શીપ ફોટ હર વે થ્રુ ધ સ્ટોર્મી વેવ્સ, શીપ એટલે થાય હોડી, તમને બધાને ખબર છે, એ એકદમ તોફાની મોજાઓ સાથે લડતી છે, એનો રસ્તો કાપી લડતા પોતાનો રસ્તો કાપ્યો. હવે આવું જ્યારે હોય ને ત્યારે આ હંમેશા પર્સોનિફિકેશન હોય. હવે તમને એમ થશે સર પર્સોનિફિકેશન એટલે શું? તો એ હંમેશા આપણે પર્સોનિફિકેશનને શું કહીએ છીએ ગુજરાતીમાં ખબર છે? સજીવારોપણ અલંકાર. એટલે આમ ગણો તો આ હોડી છે એને નિર્જીવ ગણતા હો, પણ એ લડતા લડતા પોતાનો પેલું કાપે છે, રસ્તો કાપે છે, તો એ સજીવારોપણ થયેલું છે, ત્યારે એની સાથે હંમેશા આવી વિભક્તિઓ વપરાય. આ ઉપરાંત હવે તમને આપેલું હોય સ્ટ્રેન્થ, ફર્મનેસ, એનર્જી, ધ સન, ટાઈમ, ડેથ, વિન્ટર, વાઇન્ડ, સમર, થંડર, ઓશન, આ બધા જ નાઉન છે ને એ બધા પુલિંગ નામ છે. એટલે આ મેસ્કલાઇન જેન્ડર હોવાને કારણે તેની સાથે હી, હિમ, હીઝ વાળી વગેરે કોલમ વપરાશે. મેઇન વસ્તુ પાછી સમજો કે કેવી રીતે પ્રશ્નો પૂછાય છે, ક્યારે રીતે હોય. તો મેં તમને કીધું સજીવારોપણ હોય. ધ સન શોટ હિઝ બ્રાઇટ રેઝ, સન છે પોતાના એકદમ તેજસ્વી કિરણો છોડી રહ્યો છે. ડેથ ઓલવેઝ નોઝ હિઝ વિક્ટિમ, ડેથ એટલે થાય મૃત્યુ અથવા આપણે કહેતા હોય ને યમ પોતાના હંમેશા પેલાને જાણતા જ હોય છે. વિક્ટિમ એટલે આમ થાય તેનો ભોગી, જેનો ભોગ લેવાનો છે એને ઓળખતા જ હોય છે, એવું પણ તમે કહી શકો. ડેથ લેઇઝ હિઝ આઈસી હેન્ડ ઓન ધ કિંગ, મૃત્યુ છે પોતાના ઠંડા હાથ છે એ રાજા પર મૂકે છે. તો હવે તમને ખ્યાલ આવી જશે કે આ વસ્તુ છે એ ઇઝી ઇંગ્લિશમાં આપેલી છે, કેટલા નામ છે, કેટલા યાદ રાખવાના છે, એના માટે અવશ્ય ઇઝી ઇંગ્લિશ વાંચવી પડશે. આ ઉપરાંત બીજા સર્વનામ છે નોર્મલ જે તમે ઉપયોગમાં લેતા હોય, રાજ માટે શું વપરાશે? કર્તાના સ્થાને હશે તો હી. આઈ સાથે શું વપરાશે? તો કે હું મારી જાત માટે થઈ, કે પુરુષા એની જાત માટે થઈને આઈ કહેશે તો એ બી સર્વનામ છે, કર્તાના સ્થાને આવેલું છે. તો બેબી સાથે સંબંધક વિભક્તિ આવે તો ઈટ વપરાય, બરોબર. આઈનું તો માય થાય, તમને ખ્યાલ જ છે. યુ સાથે યોર વપરાશે. હેતલ છે તો સ્ત્રીવાચક નામ છે તો હર વપરાશે, બરોબર. ધ્યેય સાથે માલિકીની વાત આવે તો તેઓનું એમ ધૈર્ય વપરાશે. વી સાથે અવર વપરાશે. આ વસ્તુ છે એ પૂછાયેલા પ્રશ્નો સાથે પણ તમે જોઈ શકો છો. આ ઉપરાંત રિફ્લેક્સિવ પ્રનાઉન, જેમાં ખાસ કરીને આપણે કહેતા હોય કે કોઈ કાર્ય આપણે જાતે કરતા હોય, કર્તૃત્વવાચક. આઈ ડુ માય વર્ક માય સેલ્ફ, હું મારું કામ પોતાની જાતે કરું છું. વી શુડ લર્ન અવર સેલ્ફ, વી છે એટલે બહુવચન થઈ ગયું, સેલ્ફનું સેલ્વ્સ. અને અહીંયા મેઇન વસ્તુ સમજવાની છે, સંબોધન છે કોને કરવામાં આવ્યું છે? સ્ટુડન્ટ્સ બહુવચન છે તો આ પાછળનું રૂપ છે બહુવચન આવવું જોઈએ. સ્ટુડન્ટ્સ યુ મસ્ટ પ્રૂવ યોર સેલ્વ્સ. અને આ મોહિલ છે એક વચન છે, ત્યાં પણ યુ વપરાયેલું છે પણ ત્યાં યોર સેલ્ફ આવ્યું. આમ નાની નાની બાબતો છે ને એ તમારા સુધી એવી રીતે મૂકી દીધી છે કે તમારે કશું કરવાનું નથી. એક વખત વાંચી લો, ન સમજાય તો અમને કહો, કારણ કે વિડીયો પણ તમારી માટે જ બનાવેલો છે અને પૂછાયેલા પ્રશ્નો એકદમ ઇઝીલી છે તમે કવર કરી શકશો એટલી ખાતરી સાથે અમે કહીએ છીએ. જો આમાં પણ ખાસ યાદ રાખજો, જો સર્વનામ વર્બ પહેલા આવતું હોય તો એમાં સંબંધક ટુ વાપરવાનું છે. હવે અવર્સ ઇઝ અ લાર્જ ફેમિલી, અહીં ફેમિલી અને અવર્સ બે વચ્ચે વર્બ આવી જાય. એટલે એક વસ્તુ હંમેશા હું મારા વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું અને તમે પણ મારા જ વિદ્યાર્થીઓ છો. શું કહેતો હોઉં તો કે એક વસ્તુ તમારે હંમેશા યાદ રાખવી પડે કે આપણે એડજેક્ટિવ કોને કહેવાય, એડવર્બ કોને કહેવાય એ શીખી ગયા છે. એટલે અહીંયા કીધું કે ફોન, બરોબર, પણ કોનો ફોન? તો માય ફોન. આ બે સાથે હોય ને તો તમારે શું કરવાનું? સંબંધક વન વાપરવાની છે. શું કામ? તો કે આને શું કહેવાય? એડજેક્ટિવ કહેવાય. એડજેક્ટિવ હંમેશા નાઉન સાથે આવે.
પોઝેસિવ એડજેક્ટિવ કહેવાય માય વાળી કોલમને, એટલે કે સંબંધક વન વિભક્તિને, ખાસ યાદ રાખજો. અને હવે આપણે વાક્ય એક લખીએ એટલે વધારે તમને સમજાશે. અહીં તમે જુઓ આ બે સાથે હોય ને તો માય આવે, પરંતુ અહીં શું થયું, માય નહીં આવ્યું, કારણ કે કાર છે ને એની વચ્ચે અહીં આવી ગયું ઇઝ, એટલે નાઉનની પહેલા શું આવી ગયું છે, વર્બ. તો હવે અહીંયા શું આવશે, હંમેશા આપણે જેમ કીધું છે એમ સંબંધક ટુ નો પ્રયોગ થાય, એટલે કે પોઝેસિવ પ્રનાઉનનો પ્રયોગ થાય. પ્રનાઉન એકલું હોઈ શકે, પોઝેસિવ એડજેક્ટિવ ના હોઈ શકે ક્યારેય. એટલે અહીં તમને સીધો જ ખ્યાલ આવી જશે. અને આટલું તમારે ધ્યાન રાખવાનું છે કે વર્બની પહેલા આવે એટલે માઇન, અવર્સ, હર્સ અને ધેર્સ. પ્રેક્ટિસ કરશો વધારે સમજાશે તમને. અહીંયા તો ખ્યાલ આવી જ ગયો હશે કે સર શું કહેવા જઈ રહ્યા છે. અને હજુ આપણે વધારે સમજીએ કે હવે એ જ વસ્તુને થોડું આગળ લઈએ. અને હવે તમે જુઓ અહીં શું છે, ધીસ ઇઝ માય મોબાઈલ. તો એ મોબાઈલની સાથે લાગેલું એટલે સંબંધક વન વિભક્તિ મુકાણી. પણ અહીં કીધું વેર ઇઝ યોર્સ, તમારો ક્યાં છે, તો તમારો મોબાઈલ જો અહીં વાપર્યું હોત ને તો યોર આવત, પરંતુ અહીંયા એના પછી કંઈ છે નહીં. એટલે જો સંબંધક વિભક્તિનો ઉપયોગ વાક્યના છેડે થયો હોય તો પણ તમારે શું મૂકવાનું છે, સંબંધક ટુ મૂકવાનું છે. અહીં શું આવશે, સંબંધક ટુ. અને આપણે શું મૂકીને આવતા રહીએ તો કે યોર આવતું છે. ચારમાંથી ગમે એ ખૂટવાનું જ છે ને, તો એમ પરીક્ષા પાસ થવાની નથી. આઈ હેવ માય બુક, એટલે કે અહીંયા સંબંધક વન વપરાયું. આઈ ડોન્ટ નો, હું જાણતો નથી. હર્ષ, તેણીની ક્યાં છે તે હું જાણતો નથી. હવે અહીંયા શું, તો કે તેણીની બુક. જો અહીંયા બુક શબ્દ લખીએ બરોબર, તો અહીંયા એસ ન આવે, પરંતુ અહીંયા તો છે જ નહીં પાછળ બુક એવું કંઈ. એટલે તમે સમજી ગયા હશો કે હવે સાચો જવાબ શું અહીંયા આવશે. બ્લેન્ક કદાચ અહીં પડી હોત તો તમારે શું મૂકવું પડત, હર્ષ, એટલે કે સંબંધક ટુ નો ઉપયોગ કરવો પડત. હવે તમને ખ્યાલ આવશે કે હમણાં જે સરે વાત કરી હતી કે આ બધું શું છે, તો હવે તમને સમજાઈ ગયું હશે કે આ કોષ્ટક તમારે ફરજિયાતપણે પાકું કરવું પડશે, કારણ કે અત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ આ કોષ્ટકને જાણી રહ્યા નથી. તો હવે વધુ સમજીએ. વાક્યમાં ઘણી વખત કરતા જ ન હોય તો શું કરવાનું, તો એ વાક્યમાં એક કામ ચલાવ કરતા તરીકે કોનો ઉપયોગ કરી શકાશે, ઈટનો. જેમ કે મેં કીધું તે અશક્ય છે અથવા તો અશક્ય છે. તમે કંઈક વાત કરી કે સર મારે તલાટીમાં 100 માં 100 લાવવા છે, હું કહું કે કદાચ તો એક ખોટો પડે ને, તે અશક્ય છે. તો એ ઘટના માટે થઈને મારે શું કરવાનું, તો એના માટે હું એક કામ ચલાવ કરતા તરીકે લાવીશ, એ છે ઇટ. બીજું છે તો ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ સે, તે કહેવું અશક્ય છે. બરોબર. હવે અહીંયા એક વસ્તુ સમજીએ. અત્યારે વરસાદ વરસી રહ્યો છે, તો વરસાદને રેઇન કહેવાય અને વરસવાને રેઇનિંગ કહેવાય. એવું હોય તો રેઇન ઇઝ રેઇનિંગ એવું ઇંગ્લિશમાં નથી લખાતું. વરસાદ વરસવાની આખી પ્રક્રિયાને રેઇનિંગ કહેવાય. તો આમાં કરતા જ કોઈ છે નહીં, તો આપણે ધારેલો કરતા તરીકે ઈટ લીધું. ઈટ ઇઝ રેઇનિંગ નાવ. અત્યારે વરસાદ વરસી રહ્યો છે. અને બીજું મેં હું તમને કહું કેટલા વાગ્યા ભાઈ, તમે કહેશો 7 વાગ્યા, તો એમાં કરતા જ કોઈકને મૂકવો પડે ને, નહીંતર વાક્યમાં સબ્જેક્ટ વગર તો વાક્ય પોસિબલ નથી. એટલે અહીં સબ્જેક્ટ તરીકે ઈટ લઈ એવા એક વચન હોવાથી ઇઝ મૂકી દીધું અને 7 કહી દીધું. અને અહીંયા મસ્ત મજાના પ્રશ્નો છે એ તમને આપેલા છે, જે તમારે શીખવા જોઈએ અને શીખવા જ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ઇઝી ઇંગ્લિશ છે એ હવે તમને ખ્યાલ આવી જશે કે કેટલી અગત્યની છે. જો તમારી પાસે ઇઝી ઇંગ્લિશ નથી, માસ્ટર ઇંગ્લિશ MCQ નથી, તો તમારે એક મસ્ત મજાનું કામ કરવાનું છે. પહેલું જ કામ છે 99882546. આ નંબર છે એ મારો નંબર છે, અને આના ઉપર તમે આ બંને બુક માટે થઈ અને ઇન્ક્વાયરી કરી શકો છો, ઓર્ડર કરી શકો છો. અને આ વિડીયો છે તમારા અન્ય મિત્રોને શેર કરી દેશો, જેથી કરીને એને પણ અંગ્રેજીમાં સારા માર્ક્સ લાવી શકે અને તલાટી બની શકે. આભાર મિત્રો.